લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે ટેક્સ્ટ બુકની અંદર યુનિટ નંબર 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ એના જે રીડિંગ સેક્શન છે એ રીડિંગ સેક્શનના હાર્ડ વર્ડ્સ જે નોટ કર્યા હતા. હવે કોઈ રોલ નંબર 60 છે એ ફર્સ્ટ પેરેગ્રાફ રીડ કરશે. ગમે રોલ નંબર 60. યસ મિસ. રોલ નંબર ફર્સ્ટ પેરેગ્રાફ રીડ કરો બેટા. Once a shepherd boy went to the jungle. He watched his flock of sheep. There he was bored in the afternoon. He had a trick for fun. He had a trick બેટા. Trick for fun. Help, he cried. Wolf, I am in danger. ઓકે વેરી ગુડ. હવે તો કે શું કહે છે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર તો કે વન્સ અ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ એટલે કે એક દિવસ એક ભરવાડનો છોકરો છે એ જંગલમાં ગયો હતો અને એ શું કરતો હતો ત્યાં પણ તો કે હી વોચડ હિઝ ફ્લોક ઓફ ધ શીપ ધેર ત્યાં આગળ જે એના ઘેટાનું ટોળું છે એને જોતો હતો એને ત્યાં આગળ જોતો હતો એનું ધ્યાન રાખતો હતો. પછી શું તો કે હી વોઝ બોર્ડ ઇન ધી આફ્ટરનૂન બપોરના સમયની અંદર એને બહુ જ કંટાળો આવતો હતો એટલે હી હેડ અ ટ્રીક ફોર ફન એટલે કે એની પાસે મજા માટેની એક યુક્તિ સૂજી એને મજા લેવા માટેની અથવા તો એનો જે કંટાળો આવે છે એને દૂર કરવા માટેની એક યુક્તિ સૂજી. એણે શું કર્યું તો કે હેલ્પ હી ક્રાઇડ મદદ કરો એવી એણે જોર જોરથી બૂમો પાડવા લાગી. વુલ્ફ આઈ એમ ઇન ડેન્જર વરુ હું જોખમમાં છું. એટલે શું કહે છે એની અંદર કે ભાઈ એક ભરવાડનો છોકરો છે એ બેસો જંગલની અંદર એના ઘેટાનું જે ટોળું છે એને જોતો હતો એના ઉપર ધ્યાન રાખતો હતો અને એમાં જે એ જ્યારે કરતો હતો ત્યારે એની અંદર એને બહુ જ કંટાળો આવતો હતો એટલે એને શું કર્યું તો કે ભાઈ એના ટાઈમપાસ માટે અથવા તો એની મજા લેવા માટે એણે એક યુક્તિ સૂચી અને એની શું કર્યું તો કે એણે જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે મદદ કરો વરુ છે અને હું જોખમની અંદર છું. આવું એણે કીધું. ફર્સ્ટ પેરેગ્રાફની અંદર આટલું છે. હવે સેકન્ડ પેરેગ્રાફ રોલ નંબર 98 રીડ કરો બેટા. રોલ નંબર 98. છે કોઈ રોલ નંબર 98? રોલ નંબર 93. હા મિસ. સેકન્ડ પેરેગ્રાફ રીડ કરો બેટા. The people in the village heard his shouts. Here. Heard. Heard his shouts. Shouts. Sounds. They come running. They came. They came running. There the shepherd boy laughed and said there are no wolves. It was just fun.
હવે સેકન્ડ પેરેગ્રાફની અંદર શું કહે છે તો કે ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ. They came running there. The shepherd boy laughed and said, "There are no wolves. It was just fun." તો બીજા પેરેગ્રાફની અંદર એવું કહે છે કે ગામના લોકોએ જે ભરવાડનો છોકરો છે રાડો પાડી રહ્યો હતો, જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો, વરુ આવી હું જોખમમાં છું, એની બૂમો સાંભળી તો ગામના લોકો છે એ બૂમો સાંભળી અને દોડતા દોડતા ત્યાં આગળ આવી પહોંચે. તો હવે જ્યારે એ બધા ગામના લોકો ત્યાં આગળ આવી પહોંચ્યા છે ત્યારે ભરવાડનો છોકરો શું કરે છે તો કે જોર જોરથી હસવા લાગે છે અને બોલે છે કે અહીંયા આગળ કોઈ વરુ નથી, આ તો મેં ફક્ત જે છે એ મજાક કરી હતી. હું મારો જીવ છે એ કોઈ જોખમની અંદર નથી કે અહીંયા આગળ કોઈ વરુ આવેલું નથી. મને એટલો કંટાળો આવતો હતો એના કારણે હું આવી રીતે જોર જોરથી બૂમો પાડતો હતો. એના પછી આગળ શું છે? થર્ડ પેરેગ્રાફ કોણ રીડ કરશે? રોલ નંબર 83. હા મિસ. થર્ડ પેરેગ્રાફ રીડ કરો બેટા. લાઈટ પાસ કરી લો ભાઈ. બસ હાલો હવે હા? કરું. હા મારી ઓલી લાઈટ આવે ને પાસ કરતો હું. સોલ afraid stop. થર્ડ પેરેગ્રાફ. ધ વિલેજર્સ વેન્ટ બેક. ત્રીજો પેરેગ્રાફ. ત્રીજો the villagers said we are not false and ના the ના ના, boy. તું ક્યાં છો બેટા? ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. મિસ આ ત્રીજો ને થર્ડ ને. હા. મિસ તમે મને નિશાનો કરી દેવા તો નથી મળતું બોલે. આ ત્રીજો ને સોલ. આ નથી. The village went back to their work, built the shepherd boy, wolf, three more times, the village came there and there more times the boy lagged the he told it The boy laughed. was a garden joke. The villagers did not. થર્ડ પેરેગ્રાફ શું છે? The villagers went back to their work, but the shepherd boy cried, "Wolf, wolf," three more times. 3 more times the villagers came there, and 3 more times the boy laughed. He thought it was a great joke. The villagers did not. પછી તો કે ત્રીજા પેરેગ્રાફની અંદર એવું કહે છે તો કે ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, એટલે જે ગામના લોકો હતા એ પોતપોતાના કામ પર પાછા ફર્યા. તો પછી આગળ તો કે બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ, એટલે ભરવાડનો છોકરો છે એ હજી વધુ 3 વાર રોયો અને વધુ 3 વાર એવી બૂમો પાડી કે વરુ છે વરુ છે વરુ છે વરુ છે અને વધુ 3 વાર બૂમ પાડી. એટલે વધુ 3 વાર ગામના લોકો ત્યાં આવ્યા અને વધુ 3 વાર છોકરો હસ્યો. એટલે એ છોકરાને એવું લાગતું હતું કે જે ગામના લોકો છે, હું બહુ મોટી એવી રમૂજ કરી રહી છું ગામના લોકો સાથે, અને પણ ગામના લોકોને એવું લાગતું ન હતું. ગામના લોકોએ જે છોકરો બૂમો પાડી રહ્યો હતો કે વરુ છે ની બૂમો પાડતો હતો, તો ગામના લોકોને એવું જ લાગતું હતું કે ખરેખરમાં વરુ આવેલું છે, પણ હકીકતની અંદર વરુ આવતું હતું નહીં. એ જે ખાલી જે છોકરો છે એ ખાલી મસ્તી કરતો હતો બધાની સાથે, ગામના લોકોની સાથે, અને જે એને કંટાળો આવતો હતો એ કંટાળાની અંદર મજા લઈ રહ્યો હતો. પછી ફોર્થ પેરેગ્રાફ. રોલ નંબર 52. રોલ નંબર 52. ફોર્થ પેરેગ્રાફ રીડ કરો બેટા. SON. Soon after
અહીંયાથી soon after soon મિસ નથી દેખાતું મિસ કલર આવી જાય છે કયો કલર આવી જાય છે? હું ખબર મિસ તારી પાસે ટેક્સ્ટ બુક છે? ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 98 98 થી આગળ જો. તો ત્યાંથી નહીં જોતું કે બધાને એમ જ જોવાય છે. સૂન આફ્ટર વાળો પેરેગ્રાફ નથી જોવાતો. નહીં મિસ જોઈ શકી છી હા દેખાય છે મિસ દેખાય છે હરકો દેખાય હા તો ફોર્થ પેરેગ્રાફ રીડ કરો બેટા. હા મિસ તો is or is yeah see the in the કઈ બાજુ રીડ કરે છો બેટા તો? મિસ અહીંયા તમે જાતીને કીધું નાથી નથી સૂન આફ્ટર જો સ્ક્રીન પર જોઈશ ને બેટા તો સૂન આફ્ટર વાળો છેલ્લો પેરેગ્રાફ એક છે. હા મિસ વાંચું છું મિસ તમે હા જે લાલ લીટી કરીને મિસ ના હું પહોંચ્યો છું ઓકે. કરો રીડ આગળ. સી W O Some wolves someone really came. really keen The shepherd boy the shepherd boy cried, "Wolf, wolf." the the Shepherd boy shepherd boy cried, cried "Wolf, wolf." wolf But the the villagers the eyes did not come. come The boy boy ran to the village. to the village He requested the villagers request to the villagers villager the villager said, "We are not fools." Villar no food And the boy and the boy lost all his sheep. lost all his sleep. ઓકે, હવે ફોર્થ પેરેગ્રાફ છે. સમ આફ્ટર સમ wolves really came. The shepherd boy cried, "Wolf, wolf," but the villagers did not come. The boy ran to the village. He requested the villagers. The villagers said, "We are not fool," and the boy lost all his sheep. ફોર્થ પેરેગ્રાફની અંદર એવું કહે છે કે થોડી વારની અંદર જ તે ખરેખર ઘણા બધા વરુઓ થોડાક વરુઓ આવ્યા. તો શું થયું હતું કે જે ભરવાડનો છોકરો છે એણે ફરી પાછી બૂમો પાડી કે વરુ છે વરુ છે, પણ ગામના લોકો છે એ ત્યાં આગળ આવ્યા નહીં. એટલે શું કર્યું છોકરાએ તો કે છોકરો છે એ દોડતો દોડતો ગામની અંદર ગયો અને ગામના લોકોને વિનંતી કરી કે ભાઈ મારી જે બકરીઓ છે, મારા જે ઘેટાઓ છે એનું ટોળું છે એ આખું મુસીબતમાં છે, હું પણ મુસીબતમાં છું, અહીંની જે ત્યાં આગળ વરુઓ આવ્યા છે, તો તમે આવો અને મારી મદદે
મદદ કરો. પણ ગામના લોકોએ એવું કીધું કે અમે લોકો કઈ મૂર્ખ નથી અને છોકરાએ છે એ એના બધા ઘેટા છે એ ખોઈ દીધા. બરાબર, સમજાયું બધાને? હા મિસ. હા મિસ, સમજાયું. કઈ ડિફિકલ્ટીઝ છે? હા બેટા, કઈ ડિફિકલ્ટીઝ છે? નહીં મિસ. નહીં મિસ. ઓકે. આગળ 98 ના પેજ નંબર ઉપર આપણે એક પોએમ આપેલી છે. આજે સૌથી પહેલા એ પોએમ ના હાર્ડવર્ડ છે એ નોટ ડાઉન કરી લઈએ. ચલો, સૌથી પહેલા બુક પેન્સિલ લઈ લો બોયઝ. કેમ મિસ? હા, બુક પેન્સિલ કેમ? હમણાં સ્ક્રીન પર જે એક પોએમ બતાવી છે ને, જે તમારું ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 6 સ્ટાર્ટ થાય છે, પેજની ઉપર ફર્સ્ટ એક પોએમ આપેલી છે. એ પોએમના હાર્ડવર્ડ્સ નોટ ડાઉન કરીએ છીએ. એટલે સાજા પોતે લખવાનું? ના 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 બેટા, તારી બુકમાં લખવાનું છે, ફેર બુકમાં. મિસ મારે તમે સ્ક્રીનમાં મોકલી દો. હા, હા, તમે સ્ક્રીન ઓલી પીડીએફ માં મોકલી દો. હા, આવી જશે. એટલે મારા રૂમમાં છે ને મારું બેગ નથી. તો છે પછી બધા ચોપડા વાળા ભાઈલા બેગમાં. ઓકે, નો ઇશ્યુઝ. ચલો, સ્પાઈડર 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 હાલો એટલે હાલો. હા, SPIDER સ્પાઈડર એટલે કરોળિયો. SPIDER સ્પાઈડર એટલે કરોળિયો. લખતા જાવ છો સાથે સાથે. હા મિસ. હા મિસ. ઓકે. SPIDER સ્પાઈડર એટલે કરોળિયો. એ પછી છે ક્લાઇમ્ડ, CLIMBEDUP CLIMBEDUP ક્લાઇમ્બડ એટલે ઉપર ચડવું. CLIMBEDUP ક્લાઇમ્બડ એટલે ઉપર ચડવું. એના પછી છે સ્પાઉટ, SPOUT સ્પાઉટ એટલે નાળચું. SPOUT સ્પાઉટ એટલે નાળચું. SPOUT સ્પાઉટ એટલે નાળચું. એના પછી છે ડાઉન, DOWN ડાઉન એટલે નીચે. DOWN ડાઉન એટલે નીચે. લખાઈ ગયા છે અહીંયા સુધી બોયઝ? હા મિસ. હા મિસ, લખાઈ ગયા. ઓકે. એના પછી છે કેમ, CAME કેમ એટલે આવ્યું. CAME કેમ એટલે આવ્યું. એના પછી છે રેન, RAIN રેન એટલે વરસાદ. RAIN રેન એટલે વરસાદ.
RAIN રેન એટલે વરસાદ. એના પછી છે વોશ, WASHED વોશ એટલે ધોઈ નાખવું અથવા તો વહાવી દેવું. WASHED વોશ એટલે ધોઈ નાખવું અથવા તો વહાવી દેવું. WASHED વોશ એટલે ધોઈ નાખવું અથવા વહાવી દેવું. એના પછી છે સન, SUN સન એટલે સૂર્ય. SUN સન એટલે સૂર્ય. SUN સન એટલે સૂર્ય. એના પછી છે ડ્રાઈડ અપ, DRIED ડ્રાઈડ એટલે સૂકવેલું. DRIED ડ્રાઈડ એટલે સૂકવેલું. DRIED ડ્રાઈડ એટલે સૂકવેલું. એના પછી છે અગેન, AGAIN અગેન એટલે ફરીથી. AGAIN અગેન એટલે ફરીથી. AGAIN અગેન એટલે ફરીથી. લખાઈ ગયું છે બધાને? મિસ લખાઈ ગયું છે. ઓકે, હજી એક વખત રીડ કરું છું. જેના બી મીનિંગ બાકી હોય, લખવાના બાકી હોય એ લખી લેજો. SPIDER સ્પાઈડર એટલે કરોળિયો. SPIDER સ્પાઈડર એટલે કરોળિયો. SPIDER સ્પાઈડર એટલે કરોળિયો. પછી છે ટુ ક્લાઇમ્બ અપ, CLIMBEDUP ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. CLIMBEDUP ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. પછી છે સ્પાઉટ, SPOUT સ્પાઉટ એટલે નાળચું. SPOUT સ્પાઉટ એટલે નાળચું. એના પછી છે ડાઉન, DOWN ડાઉન એટલે નીચે. DOWN ડાઉન એટલે નીચે. એના પછી છે કેમ, CAME કેમ એટલે આવ્યું. CAME કેમ એટલે આવ્યું. ત્યારબાદ આવે છે રેન, RAIN રેન એટલે વરસાદ. RAIN રેન એટલે વરસાદ. એના પછી છે વોશ્ડ, WASHED વોશ્ડ એટલે ધોઈ નાખવું અથવા તો વહાવી દેવું. WASHED વોશ્ડ એટલે કે ધોઈ નાખવું અથવા વહાવી દેવું. એના પછી છે સન, SUN સન એટલે સૂર્ય. SUN સન એટલે સૂર્ય. એના પછી છે ડ્રાઈડ, DRIED ડ્રાઈડ એટલે સૂકવેલું. DRIED ડ્રાઈડ એટલે સૂકવેલું. એના પછી છે અગેન, AGAIN અગેન એટલે ફરીથી. AGAIN અગેન એટલે ફરીથી. બરાબર છે? સમજાઈ ગયું બધા બોયઝ? હા મિસ સમજાઈ ગયું. ઓકે, હોમવર્કની અંદર છે એ તમારે આ બધા જ હાર્ડવર્ડ્સ છે બધા એક વખત રફબુકની અંદર, અને જેણે રફબુકમાં લખી લીધા છે અને જે ફેરબુકમાં ટોટલ 2 વખત લખવાના છે. જેણે ફેરબુકમાં લખ્યા છે એણે 2 વખત રફબુકમાં લખવાના છે, પણ જેણે રફબુકમાં લખ્યા છે એણે 1 વખત ફેરબુકમાં અને 1 વખત રફબુકની અંદર લખવાના છે. બરાબર? બરાબર છે બોયઝ? હા મિસ.
ઓકે, આગળની જે પોએમ છે એ પોએમ આપણે કાલે એક્સપ્લેન કરીશ હું, અને બધા એક વખત પોએમ રીડ કરી લેજો. બરાબર? ચલો બોયઝ, બાય બાય, ટેક કેર. બાય મિસ. Bye, miss. ટેક કેર બેટા.